છે આપણે અમારી બધા મોબાઈલ ફોન વાપરે છે કોઈ છે એવું મોબાઈલ ફોન ના વાપરતો એવું કોઈ નહીં હોય ને નાના છોકરા નહીં વાપરતા ન વાપરવો જોઈએ નાના છોકરા હોય તો બધા મોબાઈલ ફોન આપણે વાપરીએ છીએ મોબાઈલ ફોન આપણે લઈએ ત્યારે શું કરીએ આપણે મોબાઈલ ફોન લઈએ આપણે સિમ કાર્ડ લેવાનું થાય બરાબર ને સિમ કાર્ડ લેવા જઈએ આધાર કાર્ડ આપીએ અને આપણો આધાર આપીએ પછી આપણે પૈસા ભરીએ બરાબર પૈસા ભરીએ એટલે આપણે કહીએ ભાઈ આટલા કલાકમાં આપણું સિમ એક્ટિવેટ થઈ જશે તો સિમ એક્ટિવેટ થઈ જાય પછી તમે ફોન કરવાનું ચાલુ કરો એટલે પૈસા કપાય આપણે પેલે જે આપ્યા પૈસા કપાય અને આપણા ફોન ચાલુ થઈ જાય ઇન્ટરનેટ નખાયું તો એ પણ ચાલુ થઈ જાય આવું થાય છે ને મોબાઈલ ફોન આપણે લઈએ ત્યારે હવે ધારો કે તમારા ફળિયામાં તમે લઈને આવો અને મોબાઈલ ફોન ચલાવો બરાબર કનેક્શન ન થાય નેટ ના પકડાય અવાજ બરાબર ન જાય તો આપણે શું કરીએ આપણે થાય હા હાલતું નથી આ વોડાફોન હાલો જીઓ કરી નાખીએ બદલી નાખીએ કેમ તો કે આપણે પૈસા આપીએ છીએ તો આપણે સેવા ના આપે તો શું કરવું પડે બદલી નાખવું પડે બહુ ચોખ્ખી વાત છે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે પહેલેથી પૈસા આપીને લઈએ છીએ ત્યારે એની જે સેવા છે તો મળવી જોઈએ ને સેવા શું કામ ના મળવી જોઈએ આપણે તરત ખ્યાલ આવે ભાઈ આ નથી હાલતું બરાબર નેટ નથી હાલતું હાલો બદલી નાખો આપણે તરત પોર્ટ કરી નાખીએ છીએ મોબાઈલને આપણે પોર્ટ કરી નાખીએ છીએ બીજી કંપનીમાં જતા રહીએ છીએ બરાબર હવે શું તમે જાણો છો કે તમારામાંથી ટેક્સ કેટલા જણા ભરે છે ટેક્સ કેટલા ભરે છે આમાંથી એક જ જણું ભરે છે ખાલી ટેક્સ એક જ જણું ભરે છે બેનો ખાસ મને જવાબ આપે બેનો તમારામાંથી કોઈ ટેક્સ ભરે છે બેનોમાંથી કોઈ ટેક્સ ભરે જરા કહેજો તો કોઈ ટેક્સ નથી ભરતું બધા જુઠ્ઠા બધા ખોટાડા છે બધા ખોટું બોલે છે હવે સમજી લેજો કેવી રીતના તમારામાંથી બિસ્કિટ કોણ ખરીદે છે હાથ ઊંચો કરજો તો હા આટલા ખરીદે છે તમારામાંથી કપડા કોણ ખરીદે છે કપડા બધા ખરીદે છે તમારામાંથી બ્રશ કોણ ખરીદે છે બ્રશ બધા ખરીદે છે આ બધા ખરીદે છે આ જ્યારે તમે ખરીદી કરવા જાઓ છો ત્યારે તમે રૂપિયા આપો છો ને તમને એમ થાય છે કે તમે રૂપિયા દુકાનવાળાને આપ્યા પણ એવું નથી ત્યાં દુકાનવાળાની બાજુમાં સરકાર બેઠી છે તમને દેખાતી નથી એ તમારા પૈસામાંથી ભાગ લઈ જાય છે બરાબર એટલે કે તમે ધારો કે 10 રૂપિયાનું બિસ્કિટ લીધું હોય તેમાંથી 1 રૂપિયો સરકારને જાય છે બરાબર પેટ્રોલ કેટલા પુરાવે છે પેટ્રોલ બધા પુરાવતા હશે બરાબર ને તો પેટ્રોલ જયારે પુરાવે આપણે ત્યારે પૈસા કોને આપીએ છીએ પેટ્રોલ વાળાને આપીએ છીએ પણ ના એમાંથી ભાગ લઈ જાય છે સરકાર મતલબ શું તો કે હું ઇન્કમ ટેક્સ ભરું છું સાચી વાત હું ટેક્સ ભરું છું પણ સાથે સાથે હું આ દરેક જગ્યાએ જીએસટી પણ આપું છું પેટ્રોલ ઉપર વેટ પણ આપું છું જ્યારે રોડ ઉપર નીકળું ત્યારે ટોલ ટેક્સ પણ આપું છું તો આવા અનેક ટેક્સ આપણે આપીએ છીએ તમે ટોલ ટેક્સ આપો છો ને જ્યારે મુસાફરી કરો ત્યારે આપો છો કે ના આપો છો ને મતલબ શું થયો તો કે આપણામાંની દરેક વ્યક્તિ ટેક્સ આપે છે નાની બેબી જ્યારે બિસ્કિટ લેવા જાય ત્યારે એ પણ ટેક્સ આપે હું બિસ્કિટનો વિરોધી છે કહી દઉં પેલાથી બચ્ચાના ડોક્ટર તરીકે પણ ઉદાહરણ માટે આ સહેલું પડે એટલે નામ લઉં છું બાકી બિસ્કિટ ખાવા ના જોઈએ કહી દઉં તમને તો જ્યારે નાનું બાળક બિસ્કિટ લેવા જાય છે ચોકલેટ લેવા જાય છે ચોકલેટ પામોલિન માંથી બને છે એનો હું વિરોધી છું એ કહી દઉં પણ નામ લેવું પડે મારે સમજાવવા માટે થઈને તો જ્યારે નાનું બાળક કંઈ પણ ખરીદી કરે છે પડીકા લે છે એનો વિરોધી છું પડીકાનો વિરોધી છું પણ નામ લેવું પડે છે અત્યારે સમજાવવા માટે તો પડીકા છે ચોકલેટ છે બાકસ છે કોઈ પણ નાની સોની વસ્તુ આપણે જયારે ખરીદીએ છીએ ત્યારે આપણે બધા સરકારને ટેક્સ આપીએ છીએ હવે યાદ કરો આપણે જયારે સિમ કાર્ડ લેવા ગયા ત્યારે કોણ પૈસા આપતા હતા કંપની વાળાને પૈસા આપતા હતા ને અને પહેલેથી આપી દેતા હતા તો અહીંયા પણ એ જ હકીકત બને છે જરા સમજો આ વાતને જરા સમજો કે તમે સરકારને પહેલેથી પૈસા આપી દો છો તમે સવારના ઉઠો ને ત્યારથી માંડી અને રાતના સુવો ત્યાં સુધી તમે જે કેમ પ્રવૃત્તિ કરો એમાંથી સરકાર ટેક્સના પૈસા લે ત્યારે રાતના સુઈ જાઓ પછી પંખો ચાલુ રાખો છો ને તો એ લાઇટમાંથી એ સરકાર પૈસા લઈ જાય છે તો મતલબ શું થયો તો કે આપણે સરકારને રોજ સતત પૈસા આપીએ છીએ અને સામે તો કે સામે સરકારે શું કરવાનું છે તો કે આપણને સેવાઓ આપવાની છે આપણે ફોન લઈએ તો ફોનમાંથી ફોન થવો જોઈએ નેટ ચાલુ જોઈએ તો જ્યારે સરકાર પસંદ કરીએ ત્યારે શું કામ થવું જોઈએ સરકાર પસંદ કરી ત્યારે શું કામ થવું જોઈએ અરે સરકાર પસંદ કરીએ ત્યારે આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે એ પૂરી થવી જોઈએ એ મૂળભૂત જરૂરિયાતોમાં શું આવે તો કે પહેલા પહેલું તો ચોખ્ખું પાણી મળવું જોઈએ અહીંયાથી કેટલા ઘરમાં ચોખ્ખું પાણી આવે છે જરા હાથ ઊંચું કરજો બેનો ખાસ કહેજો કે મને ચોખ્ખું પાણી આવે છે નથી આવતું અચ્છા
આવતો જ નથી, સમૂહ આવતું જ નથી ભાઈ કે છે. એટલે આપણે શું કરવું પડે? આપણે પાણી ખરીદવું પડે છે, બરાબર. એક કેરબો કેટલા રૂપિયાનો આવે છે? કેટલા રૂપિયાનો આવે? 20 રૂપિયાનો આવે એક કેરબો, બરાબર. અને એવા કેરબા કેટલા જોઈએ આપણે દિવસના? એક એવરેજ ફેમિલીને 2 થી 3 કેરબા જોઈએ કે ના? હું ખોટું કહું છું? કેટલા જોઈએ? 2 જોઈએ, 3 જોઈએ? 3 જેટલા તો જોઈએ ઓછામાં ઓછા. પીવું હોય બધાને, રસોઈ બનાવવી હોય, વાસણમાં, મતલબ જોઈએ તો ખરા એટલા કેરબા. તો રોજનો 60 રૂપિયાનો ખર્ચો તો આપણે એ કરીએ છીએ, બરાબર. એટલે 60 રૂપિયાનો ખર્ચો આપણે મહિનાનો કરીએ તો કેટલો થાય? તો 1800 રૂપિયા તો ખર્ચો એ થઈ ગયો. 1800 રૂપિયા આપણે દર મહિને પાણી પાછળ ખર્ચો કરીએ છીએ. એટલે કે વર્ષના લગભગ આપણે કેટલા થયા? 12 અને બીજા 6 એટલે 18,000 રૂપિયા જેટલો ખર્ચો આપણે કરીએ છીએ. 18 થી 20,000 રૂપિયા તો આપણે પાણી પાછળ ખર્ચીએ છીએ. અને આપણે ટેક્સ કોને આપીએ છીએ? પાણીનો? નગરપાલિકાને. આપણે પહેલેથી પૈસા આપીએ છીએ પાણી માટે, તોય આપણે પાણી બહારથી લેવું પડે છે. બીજું આપણે શું કરવું પડે છે? અહીંયા નિશાળ છે, નિશાળ નથી આપણા વિસ્તારમાં, તો છોકરા ક્યાં ભણવા જાય છે? છોકરાઓ ક્યાં ભણવા જાય છે? ગામમાં ભણવા જાય છે. અહીંયાથી રિક્ષામાં બેસાડી મોકલવા પડે છે. કોઈ પ્રાઇવેટમાં ભણતા હશે, કોઈ ટ્રસ્ટની માં ભણતા હશે, બરાબર. એની આપણે ફીસ પડે છે. પણ સરકાર તો આપણી પાસે એજ્યુકેશન સેસ પહેલેથી લે છે. આપણી પાસે ટેક્સના પૈસા પહેલેથી લે છે સ્કૂલ બનાવવાના. તો કાં સ્કૂલ નથી બનતી? આપણે દવાની જરૂર પડે તો આપણે શું કરવું પડે છે? કાં તો આપણે આસપાસ કોઈ દવાખાનું હોય ત્યાં જઈને આપણે દવા લઈએ, કાં તો આપણે વધારે બીમારી હોય તો પ્રાઇવેટ હોસ્પિટલ પાસે જઈને દવા લઈએ, કાં જનરલમાં જઈએ ત્યાં બીપીએલ હોય તો પૈસા ના આપવા પડે, બીપીએલ ના હોય તો પૈસા આપવા પડે. ટેસ્ટના તો આટલા બધા પૈસા થાય છે. જનરલમાં એ પ્રશ્ન છે, આપણે ક્યારેક વાત કરશું. તો કહેવાનો મતલબ એ છે કે સરકારે આપણને રોડ આપવા જોઈએ, પાણી આપવું જોઈએ, હોસ્પિટલ આપવી જોઈએ, સ્કૂલ આપવી જોઈએ. અને આમ આદમી પાર્ટી આ જ વાત કરે છે. શું વાત કરે છે? તો કે જે આપણા લોકોની મૂળભૂત જરૂરિયાત છે એ મૂળભૂત જરૂરિયાત સરકાર દ્વારા પૂરી થવી જ જોઈએ. અને એના માટે સરકાર કઈ ઉપકાર નથી કરતી. આ સમજો બરાબર. સરકાર આ કામ કરી અને આપણા ઉપર ઉપકાર નથી કરતી. એને આપણે પહેલેથી પૈસા આપેલા છે. અને જો તમે સરકારનો હિસાબ જોવો કે એને ક્યાંથી પૈસા મળે છે, તો તમને આજના દિવસે હું કહી દઉં કે સરકારને જો સૌથી વધારે આવક થતી હોય તો ઇન્કમ ટેક્સ થી નથી થતી. ઘણા લોકો કહે છે ને અમે ટેક્સ પેયર છે. ભાઈ ટેક્સ પેયર તમે એકલા નથી. આ નાનું છોકરું, આ બુજુર્ગ ભાઈ બેન બધા જ ટેક્સ ભરે છે. અને જે ટેક્સ આ જીએસટી માંથી આવે છે, ઇનડાયરેક્ટ ટેક્સ માંથી આવે છે, એ ટેક્સ સૌથી વધારે છે. મતલબ શું થયો? તો કે નાના માણસો પાસેથી ટેક્સ લઈ અને નાના માણસોને સરકાર સેવા આપતી નથી. અહીંયા તમે જોઈ લો કેવી ગટર ઉભરાય છે, હાલી નથી શકાતું તમારા વિસ્તારમાં. તમે જોઈ લો કેવા રસ્તા છે. લાઇટની તો મને ખબર નથી, આ રાત પડતી ત્યારે અહીંયા લાઇટની ખબર પડતી હશે, પણ કેવા રસ્તા છે, કેવી ગટર છે, કેવી સ્કૂલ છે, કેવી હોસ્પિટલની વ્યવસ્થા છે, બધું જોઈ લો. આમ આદમી પાર્ટી રાજકારણ